અહીંયા જે લોકો આ વિડીયો જોઈને કાંઈ પણ શીખતા નથી એ લોકોનો મને પર્સનલમાં મેસેજ કરવાનો કોઈ અધિકાર નથી. યાર મારે ઘણા બધા ફ્રસ્ટ્રેશન સાથે આ વિડીયોની શરૂઆત કરવી હતી, બટ લેટ્સ કીપ કામ. એક કમ્પોઝડ માઇન્ડની સાથે અગેન એક લેક્ચરની શરૂઆત કરવી છે અને અગેન તમારા માટે થઈને અને સાથે સાથે શીખવાડતા મને કોઈ નવો થોટ આવે અને હું પણ જબરદસ્ત રીતે આગળ વધી શકું, આ મોટિવથી લેડીઝ એન્ડ જેન્ટલમેન, હું છું CS સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી. ચાલો આજનો લેક્ચર શરૂ કરીએ. કે આજના લેક્ચરની અંદર સિમ્પલ વાત કહું ને તો મરદ માણા બેહે, અને મરદ માણા કહું છું એટલે કે નોટ ઓનલી જેન્ટ્સ બટ જે લેડી લોકો ખરેખર કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કરી બતાવવાની એક કરેજ, એક વિચાર ધરાવે છે, એ લોકો માટે પણ એટલું જ રિસ્પેક્ટ છે જેટલું એક મેન માટે થઈને છે. તો કોઈ જેન્ડર ડિસ્ક્રિમિનેશનની વાત નથી કરતો, બટ જે વિચારોથી મરદ છે, જે વિચારોથી સ્ટ્રોંગ છે, અને હું જે આ વિડીયોની અંદર કહીશ એ કરી શકશે તો એમની એક જર્ની બદલાઈ જશે. તો જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી, ઓમ નમો નારાયણ. હું છું CS સાર્થક પુરોહિત. ચાલો આજનો લેક્ચર શરૂ કરીએ. ટ્રેડિંગ ઇન ધ ઝોન બુકની વાત કરી રહ્યા છીએ. પહેલા સૌથી વાત કરી, જો સૌથી જ્યારે માઇન્ડસેટના લેક્ચરની શરૂઆત કરીને એ એપિસોડ નંબર 1 ની અંદર વાત કરી કે શેર બજારથી તમારે લોકોએ શીખવું હોય ને તો નેગેટિવ લોકોથી દૂર વયા જાઓ, સૌથી પહેલું ને મહત્વનું કામ. પછી વાત કરી ટ્રેડિંગ ઇન ધ ઝોન બુકની શરૂઆત કરી. એ બુકની શરૂઆતની અંદર જે આપણને 30 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના ઉપર ક્યાંક ને ક્યાંક વિચાર કરવો જોઈએ અને તમારો જવાબ તમારે લખી રાખવો જોઈએ. એના પછી વાત કરી કે ભાઈ ઓકે, ફંડામેન્ટલ એનાલિસિસ હતું, ટેકનિકલ એનાલિસિસ હતું, તો મેન્ટલ એનાલિસિસની જરૂર શું કામ એને પડી, એના વિશે થોડી ઘણી ગહન ચર્ચા કરી. થોડું સાયન્ટિફિક પ્રશ્નોનું જવાબ આપણે ટ્રાય કરી ગોતવાની. ઓકે, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી. લાસ્ટ લેક્ચર જો ટેકનિકલી કેવું છે કે બધા લેક્ચરની અંદરથી ઘણી વસ્તુઓ તમને આવડતી હશે, પણ ઘણી વસ્તુઓ એવી હશે કે જો એ તમને ટચ થઈ જશે ને ક્યાંક આમ મોજ આવી જશે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી કે આટલા વર્ષોથી તમારી જે ઈચ્છાઓ દબાઈને રાખેલી છે, તો માર્કેટની અંદર એ ઈચ્છાઓ સેટિસ્ફાય થવાના પૂરેપૂરા ચાન્સીસ દેખાઈ રહ્યા છે. એટલા માટે થઈને માર્કેટ એટ્રેક્ટિવ લાગે છે તમને. પણ શું માર્કેટના પોઝિટિવ ને નેગેટિવ છે, અને જો માર્કેટમાં જે અનસર્ટેનિટી છે એની ઉપર કામ કરવામાં આવે તો બહુ વધારે મજા આવશે. હવે એવી જ રીતે આજનો લેક્ચર, પાછલા લેક્ચર જઈને જોઈ લો, બહુ મજા આવશે. ટ્રસ્ટ મી, નવો વિચાર મળશે. આજના લેક્ચરની વાત કરું, ટેકિંગ રિસ્પોન્સિબિલિટી. આજના લેક્ચરનું નામ છે ટેકિંગ રિસ્પોન્સિબિલિટી. કઈ રીતે? બે ડ્રાઈવરની વાત કરીશ. ઓકે, બંને સિચ્યુએશનની અંદર તમારી જાતને વિચાર કરજો. તમને એવું લાગશે કે ના હું આ જ ડ્રાઈવર છું. ના, એવું નથી. સિચ્યુએશન પ્રમાણે તમે આ ડ્રાઈવર પણ છો ને સિચ્યુએશન પ્રમાણે તમે આ ડ્રાઈવર પણ છો. ઓકે, એક ડ્રાઈવર જાય છે મસ્ત, ખાડામાં ગાડી પડી. ઓકે, ઉતરીને ચાલુ થઈ ગયો. અરે ભાઈ યાર, એક તો આ રોડ જ બકવાસ છે ને ગવર્મેન્ટની તકલીફ છે ને ગમે અહીંયા ભટકાઈ જાય ને ફ્રસ્ટ્રેટ થઈ ગયો ને ગાળાગાળી કરવા માંડ્યો. ઓકે, પોતાના માટે એને કાંઈ ન કહ્યું. બીજી વખતે ઈ રોડ ઉપરથી નીકળો ને ધીરો ન આયલો, પોતાની ડ્રાઇવિંગ સ્ટાઇલમાં ચેન્જ ન કર્યું, ટૂંકમાં ગેર બેર ન બદલ્યા, જે સ્પીડમાં આવતો તો ધબાધબી, શીખ્યો નહીં. બીજા દિવસે શું થયું ખબર છે? પાછો ખાડામાં પડ્યો. અને બીજો ડ્રાઈવર છે, શાંત, એકદમ સરળ ડ્રાઈવર છે, હાઈલો જાય છે, ખાડામાં પડ્યો. પેલા પ્રશ્ન એને શું પૂછવાનો ચાલુ કર્યો?
હું ગાડી બરાબર ચલાવતો હતો, મારી સ્પીડ ફાસ્ટ હતી, મને ખાડો કેમ દેખાણો નહીં? શું પૂછ્યું? મને આ એક થોટ પ્રોસેસ બતાવે છે. ઘણી જગ્યા ઉપર આપણે એવી રીતે કરીએ છીએ, બીજી વસ્તુને બ્લેમ કરીએ, અને ઘણી જગ્યા ઉપર આપણે એક્સેપ્ટ કરીએ છીએ, અચ્છા મારાથી આ થઈ ગયું હશે, આ થઈ ગયું હશે. એટલે એ સિચ્યુએશન ઉપર ડિપેન્ડ કરે છે. પણ તમારા મત પ્રમાણે આ બીજો ડ્રાઈવર છે એ બીજા દિવસે નીકળશે તો ખાડો તારવીને વયો જશે. તો એનો મતલબ કે બીજો ડ્રાઈવર હતો એણે પોતાની જાતમાં થોડો ફેરફાર કર્યો તો એનું રિઝલ્ટ થોડું બદલ્યું. બહુ સિમ્પલ સ્ટોરી છે યાર, અને ચેપ્ટર પણ બહુ સિમ્પલ છે. હવે માર્કેટ માટે વાત કરીએ. હવે અહીંયાથી છે ને જોજો, તમે માર્કેટ વિશે વાત કરવા જઈ રહ્યો છું. અગેઇન દરેક લેક્ચર મિત્રો અલગ અલગ રીતે જોશો તો અલગ અલગ રીતે તમને ખબર પડશે કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવવું. કોઈ લેક્ચર એપ્લિકેબલ હશે, કોઈ લેક્ચર નહીં હોય. તો માર્કેટ વિશે જોવા જઈએ. માર્કેટની અંદર જ્યારે પણ તમે સવારમાં બ્રશ નાહી ધોઈને આમ ફ્રેશ થઈને આવ્યા ટ્રેડિંગ કરવા માટે થઈને, ટ્રેડિંગ કરતી વખતે પહેલી વસ્તુ તમારા મગજની અંદર શું હાલશે? ભલે તમે એમ કહેશો કે મારા મગજની અંદર એ નથી ચાલતી, પણ જો તમે રિઝલ્ટ તમારું લોસની અંદર હોય એનો મતલબ કે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક ચાલે છે. બરાબર? હવે સમજજો, કોઈ પણ સિચ્યુએશનની અંદર, હવે પહેલા આપણે આની જ વાત કરીએ. ચાલો માર્કેટની વાત કરીએ. પાર્ટ નંબર 1 ની વાત કરીએ, હાઉ ટ્રેડર્સ થિંક. તમે માર્કેટની અંદર આવો છો એટલે એક વિચારધારા સાથે આવો છો, હું માર્કેટમાં મારો ટ્રેડ મૂકું છું. હવે માર્કેટ ઉપર છે કે મને પ્રોફિટ આપવો કે લોસ આપવો. સાચી વાત છે? સાચી વાત છે? વિચારજો. હા, અને એમાં કંઈ ખોટું નથી, એમાં કાંઈ ખોટું નથી. અલ્ટિમેટલી કેવું છે કે તમારો શું છે કે તમારે નક્કી કરવાનું છે કે ભાઈ કે માર્કેટ શું કરી રહ્યું છે. જો નક્કી કરવાની બે રીત છે કે માર્કેટ શું કરી રહ્યું છે અને માર્કેટ આ જ કરશે. પેલા તો આમાંથી તમારે છે ને હળવું થઈ જવાનું. માર્કેટ શું કરી રહ્યું છે અને માર્કેટ આ જ કરશે. પણ આજે મુદ્દો એ નથી. મારે ઓકે, તમે ટ્રેડ મૂકી દીધો છે. જો માર્કેટમાં એટ્રેક્ટિવનેસ એટલે માર્કેટમાં આવવા સુધીની વાત મેં આની પહેલા લેક્ચરમાં કીધી. હવે ટ્રેડથી ચાલુ થાય છે. ટ્રેડમાં છો તમે તો તમે શું કીધું કે માર્કેટ નક્કી કરશે, કાં તો મને પ્રોફિટ થશે ને કાં તો મને લોસ થશે. ઇટ્સ ગુડ થિંગ, ઇટ્સ સો ગુડ થિંગ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. તકલીફ ન્યા નથી. જો તમારી તકલીફ હોય, મેં તમને હજી રિપીટ કરીને કહું છું કે માર્કેટ શું કરી રહ્યું છે અને માર્કેટ આ જ કરશે. આ બેમાંથી પહેલા તો તમારે અહીંયા જ ફેરફાર કરવો જોઈએ કે માર્કેટ શું કરી રહ્યું છે હું જોઉં અને એના પ્રમાણે રિએક્શન આપું. ઇટ્સ ઓકે, ધીસ અપ્રોચ ઇઝ ગુડ. હવે માની લો કે તમે નક્કી કરી લીધું કે માર્કેટ શું કરી રહ્યું છે, ઓકે, એના પ્રમાણે મેં ટ્રેડ મૂકી દીધો. ટ્રેડના બે રિઝલ્ટ હોય, પ્રોફિટ અને લોસ. પ્રોબ્લેમ અહીંયાથી ચાલુ થાય છે. પ્રોફિટ થાય ને તો તમે છે ને આમ નીકળશો, આઈ એમ ધ કિંગ, આઈ એમ ધ ગોડ. મેં કહી દીધું માર્કેટ શું કરશે. તો આ દિવસોની અંદર તો તમને કઈ શીખવા નહીં જ મળે. સાંભળજો, આ દિવસોની અંદર તો તમને કઈ શીખવા નહીં જ મળે. એટલે પ્રોફિટ થયો ને તો તમે કિંગની જેમ નીકળી જાઓ. સાચા ટ્રેડર હોય ને જે આગળ નીકળેલા, એમ ઈ તો પ્રોફિટના દિવસે ડબલ મહેનત કરે. પણ ચાલો, તમે તો હજી આપણે અહીંયા પહોંચ્યા જ નથી તો આપણે જવા દઈએ. એટલે પ્રોફિટ થઈને એમ થાય ને કે આઈ એમ ધ કિંગ, મેં આમ નક્કી કર્યું, હા જબરદસ્ત સ્માર્ટ ફિલિંગ આવવા માંડે. ઇટ્સ ઓકે, ચાલો એ દિવસની તો જવા દઈએ. વાત આવે લોસની. હવે લોસ ટાઈમે કેવું થાય ખબર તમને? લોસ ટાઈમે છે ને તમને આમ એટલા ઇમોશનલી પેઇનમાં આવી ગયા હોય. મેં આની પહેલા પણ સાયન્ટિફિકલી કીધું હતું કે લોસ છે ને એ એટલો બધો પેઇનફુલ ફીલ થાય કે મૃત્યુ જેવી ફિલિંગ આવવા માંડે. અને લોસની અંદર તમારું જે એમિગાલા હોય એક્ટિવ થઈ જાય. લોસની અંદર છે તમારે લોસને કઈ રીતે પચાવવો એના માટેના એક રસ્તા હતા. તમને મેં કીધું હતું કે લોજિકલ બ્રેઇન પહેલેથી નક્કી કરીને આવવું કે ભાઈ માર્કેટની અંદર આટલો જ મારો લોસ પોસિબલ છે, આટલા લોસથી વધારે હું નહીં જ કરું. છતાં માની લો કે થઈ ગયો લોસ, બરાબર, તો તમને એટલું બધું પેઇનફુલ ફીલ થશે હંમેશા. તો તમે છે ને, આપણી એક આદત હોય છે કે આપણે કોકને ને કોકને સિચ્યુએશનને બ્લેમ કરવાનું ચાલુ કરી દઈએ છીએ. આપણે શું કહીએ ખબર છે
જો એટલું બધું પેઇન થતું હોય ને કે એની માટેનું મલમ આપણે આટલા વર્ષોથી લગાડતા આવીએ. શું? માર્કેટ ખરાબ હતું, બહુ ખરાબ રીતે યાર પ્રાઇસ મુવમેન્ટ આવી, વોલેટિલિટી ખરાબ હતી માર્કેટની, ટાઈમિંગ બરાબર નતું માર્કેટનું. ટૂંકમાં ગમે એ વસ્તુ થાય ને તમે બહારની ઉપર જ જવાબદારી ઢોળી દેશો. કોઈ દિવસ તમે એવું વિચાર કર્યું છે કે માર્કેટે કઈ કર્યું જ નથી, માર્કેટ ન્યા જ હતું, તમે હતા ત્યારે માર્કેટ તમને ઓળખતા નથી, માર્કેટ તમને પર્સનલી ટાર્ગેટ કરતો નથી, માર્કેટ ઉપર જાય છે ને નીચે જાય છે, ખાલી પ્રાઇસ બતાવે છે યાર. તો પ્રોફિટના દિવસે ક્રેડિટ લેવામાં તો કેવી મજા આવે છે કે યાર મેં જબરદસ્ત ક્રેડિટ લઈ લીધો. તો બસ યાર તમને માર્કેટ ઓળખતું નથી, તમે કઈ પોઝિશનમાં જો. મેં હમણાં એક લાઈવની અંદર પણ કીધું હતું કે ભાઈ આપણા એક મેમ્બર છે, એ મેમ્બરે શું પોઝિશન લીધી, હીરો હતો ત્યારે, ઈ કોઈને નથી ખબર. પ્રોફિટ થયો કે લોસ થયો ઈ કોઈને નથી ખબર. એનો મતલબ કે માર્કેટને કાંઈ પડી જ નથી, તમારા વગરે ચાલુ હતું. યાર હમણાં હું એક છે ને વાંચતો હતો ને બુક, યાર આપણા પેદા થયા પહેલા તમે કદાચ છે ને અત્યારે 70 વર્ષના હોય ને 70, તોય તમારા પેદા થયા ની પહેલા યુએસ માર્કેટ ચાલુ છે ને કદાચ તમે ઇન્ડિયન માર્કેટનો બોને જોયો હશે. અરે ભલા માણા, તમે નતા તોય માર્કેટ ચાલુ જ હતું ને, તમે છો તોય ચાલુ જ રહે ને, તમે નહીં હોય તોય ચાલુ જ રહે. તમે લોસ કરીને બેઠા રહ્યા દિવસની અંદર તોય માર્કેટ તો ચાલુ હતું, કોઈક પ્રોફિટ કરીને બેઠું હતું. એટલે એનો મતલબ કે પ્રોફિટની અંદર તો રિસ્પોન્સિબિલિટી લેવી છે, લોસની અંદર રિસ્પોન્સિબિલિટી નથી લેવી. તો લોસની અંદર રિસ્પોન્સિબિલિટી તમે જ નક્કી કર્યું હતું ને કે મારી અહીંયા એન્ટ્રી હશે, મારો હોલ્ડિંગ પીરિયડ આ હશે, મારો સ્ટોપ લોસ આ હશે ને મારો પ્રોફિટ આ હશે. તો કાં તો તમે ગેમ્બલિંગ કર્યું હતું અને કાં તમે સિસ્ટમેટિક થોટ પ્રોસેસથી ગયા હતા. અલ્ટિમેટલી ગમે એ કર્યું હતું તમે પોતે કર્યું હતું, તો જવાબદારી તમારી પોતાની કેમ નહીં? અને આની અંદર લેખક બહુ સરસ વાત કરે છે કે રિસ્પોન્સિબિલિટી લેવી એટલે એમ નથી કે લોસ જાય એટલે હું 10 દી ભૂખો રહીશ ને મારી જાતમાં આમ નખના ચેકા મારી દઈશ ને. વી આર નોટ ધેટ આશિક ટાઈપ ગાઈસ. આપણે કોઈ એવા આશિક લોકો નથી. સિમ્પલ વાત છે, સિમ્પલ. રિસ્પોન્સિબિલિટી કેને કહેવાય? મેં આ નક્કી કર્યું હતું કે ભાઈ ઓકે, મારું આ એનાલિસિસ હતું, માર્કેટ આવું બિહેવ કરવું જોઈએ. જેમ તમે મને કરતા જુઓ છો કે માર્કેટ આવું બિહેવ કરવું જોઈએ, પ્રોબેબિલિટીમાં મેં વિચાર કર્યો હતો, એ પ્રમાણે મેં મારો ટ્રેડ મૂક્યો હતો. એ ટ્રેડ મૂક્યા પછી કાં તો એ સાચો પડે કાં તો ખોટો પડે. સાચો પડે તો ઇટ્સ ઓકે, હું કિંગની જેમ બિહેવ નહીં કરું, કારણ કે નેક્સ્ટ ટ્રેડ પણ મારો સાચો પડી શકે છે, ખોટો પડી શકે છે. આ જીવનભર ચાલુ રહેશે. એટલે મારું સાચું થવું ખોટું થવું હરોજ નક્કી થશે. એટલે આજે સાચો થયો એનો મતલબ કે જીવનભર સાચો થયો એવું નથી. એટલે કાં હું સાચો પડીશ કાં તો હું ખોટો પડીશ તોય ઇટ્સ ઓકે. એ મારો જ વાક છે, મારી જ જવાબદારી છે, મારું જ પીએનએલ છે. તો બસ સિમ્પલ, પૂરું થઈ ગયું. એનો જે આ વસ્તુ તમને હું સ્વીકાર્ય શક્તિ જે કહું છું ને, એ સ્વીકાર્ય શક્તિ શું કરાવશે? વાત એ નથી, હાલો કદાચ તમે સ્વીકાર્ય લીધું બરાબર, તો તમને સ્વીકાર્ય શક્તિ શું કરાવશે? સ્વીકાર્ય શક્તિ તમને શીખવાની નવી જિજ્ઞાસા આપશે. પહેલા તો શું કરતા હતા તમે? પ્રોફિટ માટે થઈને કિંગ, આઈ એમ ધ કિંગ. કોઈક તમને પૂછે ને તો 5 વસ્તુ તમે સમજાવી શકતા હતા. લોસ માટે થઈને 5 વસ્તુ સમજાવી શકો છો તમે? શું કામ એને લોસ માટે નથી સમજાવી શકતા? કારણ કે લોસમાં તો મેં બ્લેમ માર્કેટ ઉપર નાખી દીધો, હું શાંતિથી જઈને હુઈ ગયો. વાત હતી મારી ભૂલ ગોતવાની, તો મેં મારી ભૂલ જો ગોઈતી હોય તો મને એમાંથી કંઈક સોલ્યુશન મળે. જેમ કે હું તમને મારો પર્સનલ અનુભવ કહું, મેં 2021 થી 2025 વચ્ચે એક સ્ટ્રેટેજી બનાવવા માટે થઈને જેટલો XYZ લોસ કર્યો, આ સ્ટ્રેટેજીમાં કેટલી જગ્યાએ લોસ થઈ શકતો હતો એ મેં ગોઈતો. તો અત્યારે તમને TCM નિફ્ટી 50 અને TCM ઓપ્શન્સની અંદર પ્રોફિટના ટ્રેડ વધારે મળે છે, નહીં ને લોસના. તો મને કોણે શીખવાડ્યું? લોસે. મને ખબર પડી ગઈ કે 9 ને 15 થી 9 ને 20 છે એ રિસ્કી ટ્રેડર તરીકે હું એન્ટ્રી કરતો હતો, મને લોસ જતો હતો. તો તમારા માટે ગાઈડલાઇન્સ આવી ગઈ કે યાર આ ટાઈમ છે ને રિસ્કી પ્લેયર્સનો છે.
તો હીરો જીરો કેને કરવો, શું કરવો, તો આ બધું તમારા સુધી અમૂલ્ય વસ્તુઓ તમારે વોટ્સઅપની અંદર તમારા જય ગિરનારી માટે હું તડપું જ મિત્રો. આ બધું કેટલું વેલ્યુએબલ છે. તો હું પણ લોસમાંથી શીખો, પણ હું લોસમાંથી શીખો ક્યારે કે મેં એટલી સ્વીકાર્ય શક્તિ તો દર્શાવી કે યાર ઠીક છે યાર લોસ થાય છે એનો મતલબ કે મારામાં ક્યાંક ભૂલ છે, મારાથી જે લોકો પ્રોફિટ કરે છે એ લોકો ક્યાંક વધારે સ્માર્ટ છે, તો લેટ્સ બી ધેટ સ્માર્ટ. મારે ત્યાં સુધી પહોંચવું છે તો એ લોકો શું કરે છે એ વસ્તુ મારે જોવી પડશે. એટલે લોસ ઇઝ નોર્મલ. લોસની જવાબદારી તમે લીધા પછી તમે આગળની અંદર જો હવે એને કઈ રીતે કરવી એના માટે થઈને મેં ઓલરેડી એક વસ્તુ આપી દીધું કે માર્કેટમાં ટ્રેડમાં આવો એની પહેલાં લોસ ખબર હોવી જોઈએ. છતાં ચાલો માની લો કે એનાથી વધારે લોસ જાય તો પણ ઇટ્સ ઓકે. એ લોસ કે પ્રોફિટનું ડિટેલ એનાલિસિસ કરો મિત્રો, એના ઉપરથી નક્કી કરો કે શું થઈ રહ્યું છે શું નહીં. અલ્ટિમેટલી વાત છે કે જવાબદારી લેવાથી તમારી જે શંકા છે ઓકે એ ઓછી થશે, કન્ફ્યુઝન ઘટશે, બરાબર છે, અને ટ્રેડિંગ બીકમ્સ કામ. તમે એકદમ શાંત બની જાશો પછી જ કન્સિસ્ટન્ટલી આવશે. તો સિમ્પલ વાત કરી આની અંદર કે જવાબદારી લેવા વાળો વ્યક્તિ જ શીખી શકે છે, એ માર્કેટ હોય કે પછી જીવન હોય. આ વસ્તુ આટલી સરળ ભાષાની અંદર તમારા સુધી આવી. ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને ઝાઝા બધા ગુજરાતી લોકો સુધી પહોંચાડજો. એક પ્રયત્ન છે, આ પ્રયત્નને ગિરનારી મહારાજના આશીર્વાદ તો છે જ તમારા બધાના મળશે તો હજી આગળ સફળ થશે. ધીસ નોટ હું છું CS સાર્થક પુરોહિત. કાંઈ પણ ડાઉટ હોય અહીંયા કમેન્ટ કરવી મિત્રો, અને મને વોટ્સઅપ કરી શકો છો. આઈ એમ ઓલવેઝ અવેલેબલ. પણ જસ્ટ થિંક બિફોર મેસેજ. ઓકે, મેસેજ કરવા પહેલાં વિચારવું જરૂરી છે. ચાલો મળીશું નેક્સ્ટ લાઈવની.